અલ્પેશભાઈ, એક બાજુ આમ આદમી પાર્ટી પોતાના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે, મનોજ છોરઠિયાને ટિકિટ મળી છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અત્યારે ધાર્મિક માલવ્યને ન લડાવવાના મૂડમાં છે. આ બંને વાતને આપ કઈ રીતે જુઓ છો? હું બંને વાતને એ રીતે જોઉં છું કે અમે ઘણું બધું ફરવાનું છે, ઘણી બધી જગ્યાએ ઉમેદવારોને મદદ કરવાની છે, પ્રચાર કરવાનો છે, એટલે અમે મુક્ત રહ્યા છીએ. અને તમે પણ સમજતા હશો કે કઈ પ્રકારની પરિસ્થિતિ હશે સુરતમાં કે પ્રદેશના સંગઠનના મહામંત્રી કોર્પોરેશનના ઇલેક્શનમાં આવ્યા. એમને અલ્પેશભાઈ, મને ખબર છે કે ધાર્મિકભાઈને લડવાની બહુ ઈચ્છા હતી મનપાની, કારણ કે 2021માં પણ દાવ થયો હતો, તેના તમે અમે બંને સાક્ષી છે. આ વખતે એવું તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બનશે, પણ કેમ આ દિલની ઈચ્છા અધૂરી રહી ગઈ? દિલની ઈચ્છાનો અધૂરાનો સવાલ જ નથી. 4 દિવસ પહેલા જ્યારે સુરત શહેરની ટીમની સાથે સંકલનની ચર્ચા હતી, તમામ લોકોને બોલાવેલા, ત્યારે જ એમણે જાહેર કર્યું હતું કે અમારે જવાબદારીઓ તમે જે આપો એ છે, આ બાબતમાં હાલમાં અમે લડવા નથી માંગતા. તો પછી આગળ પ્રતિભાવ હતો એમણે પાર્ટીને સ્પષ્ટ કર્યો છે. પછી હવે આગળ શું પોલિટિકલ કોઈ વિધાનસભાની કમિટમેન્ટ મળી છે? અને હાલ કોઈ એવી કમિટમેન્ટની વાતો નથી. પાર્ટી સમય અને સંજોગોના આધીન નિર્ણય લેતી હોય છે. અત્યારે માત્ર ને માત્ર વિષય કોર્પોરેશનને લગતો છે. આવનારા દિવસોની બીજી ચૂંટણીઓ હશે ત્યારે. અલ્પેશભાઈ, CR પાટીલનો એક શબ્દ હતો કે સોનાની થાળીમાં એક લોઢાનો ખીલો રહી ગયો. આ વખતે શું સાવરણને સાફ કરવા માટે કેવી રણનીતિ બનાવશો ખાસ? કારણ કે પહેલી રણનીતિ તમારી હવે સ્પષ્ટ થઈ ગઈ કે ધાર્મિક માલવ્ય નહીં લડે, પાટીદાર વિસ્તારમાં સ્પષ્ટ પ્રચાર. કેવા પ્રકારની રણનીતિઓ રહેશે? મતદાતાઓને પરિસ્થિતિ સમજાવી એ કોઈ પણ પાર્ટીનો વિષય હોય છે. તો સ્વાભાવિક છે કે છેલ્લા 30 વર્ષની અંદર સંપૂર્ણપણે એક શાસન આવ્યું છે, તો લોકોએ કંઈક જોયું જ હશે તો જ એક શાસન આપતા હોય. માત્ર ને માત્ર આ વિસ્તારમાં પરિવર્તનની મોહર મારીને વિપક્ષ પોતે પોતાની મજા લઈ રહ્યું છે. જો વિપક્ષ તરીકે એમને બેસવું હોય તો બીજા વિસ્તારોમાં પણ જવું જોઈએ. માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર બેલ્ટના પાટીદાર વિસ્તારમાં આવીને તમે વિપક્ષના શાસન કરો છો અને ત્યાંના સત્તા પક્ષને મફુક રાખો છો, અને પછીની જે કામગીરી હોય છે એમાં પણ અડચણરૂપ થાય છે. તો કોઈ પણ વિકાસ, કોઈ પણ વિસ્તાર હોય છે એને વિકાસથી વંચિત રહેવાનું ક્યારેય ગમતું પણ ના હોય. પણ જ્યારે આવી પરિસ્થિતિ સમજાય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ વોર્ડોની અંદર પણ ખૂબ કામો કર્યા છે. અત્યાર સુધીની અંદર જે પણ વોર્ડના રાઉન્ડ થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ જે કામો કર્યા છે, કામોની યાદી ઘરે ઘરે આપી છે, અને આવનારા દિવસોમાં શું કામ થવાના છે ને હાલ કેટલા કામો પેન્ડિંગ છે એની પણ સંપૂર્ણ વિગત સાથેની યાદી. અલ્પેશભાઈ, છેલ્લો સવાલ. આમ આદમી પાર્ટી કહે છે કે આ વખતે બધે વિસાવદરવાળી થશે. સુરતમાં શું થશે? વિકાસવાળી થશે. વિકાસવાળી થશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.